વળે રે લે કીધું તું ભાઈ ઘરે મૂકી જાય ને યાર 50 રૂપિયા ભાડો વધારે લેજે કે જોડે હેડી નાવું પડે લે શેઠાજી અને તારી શંભુજી લે આપડો તમારા ઘરના યાર સાધારવાળા ચેવા હે કીધું કોલે મેકવા હોતે કે અત્યારે મારે ટાઈમ નહીં કે આટલે ઉતરી જજો કાકા તમે ચોકા ઉતાર્યા પછી આ ચોકડીએ આપણે એવું છે એટલે આપણે બપોરના ફોન કરો ઉપરતા જ નહીં તમે યાર સાધાર જ મળ્યું નહીં મૂઠે ખવાડાનો ઘરે નીકળ્યો તો એટલે આ બપોરે મોટો પેલો તમારા રોટલા કરીને મૂક્યા એ નાખી દીધા કૂતરાને તાપા હવે આવી ગયો હવે આટલા વાગે પહોંચ્યો શું કરવાનું વાંધો નહીં, ચિંતા ના કરશો અત્યારનું આપણે તૈયાર હ બે જણા શાંતિ ખાઈ લઈએ બરોબર ડાયરેક્ટ રોટલા હવ તો પછી ચા બનાવી દઈએ એક પેલા જક્ષીજીએ કીધું ચા પાણી એટલે એમને ખોટું ના લાગે ને કે ચા પાણી કરતા હું જક્ષી જઈને ઘરે પછી જજો પેલા મારા ઘરે પેલા ખાઈ બની જો યાર શું વાંધો છે તમને અમને લોચા વાળી કરી મારે ઓના વગર તો મારે ખાવા ઉતરે નહીં કોક તો વાર મારે પાડવું જ પડશે એક કામ કરો તમે હા ખાવાનું તૈયાર કરો તો હું હાલત ચા પાણી કરીને 2 મિનિટમાં પાછો તો જલ્દી આવજો પાછા બે હાલત હજ્યો નહીં કાયો નહીં હા તો આવો જલ્દી તો ઘડી હું કાઢીને આ તો રાખો શું એમને ખોટું ના લાગે સમજ્યા કે નહીં કે મહેમાન ને કીધું તો મારા ઘરે આયા હા તો કશો વાંધો નહીં હું ફટાફટ તૈયાર કરીને રાખું હા વધુ નહીં આવો હા હગાને કોક કરીને મેરમાં તો લાવી દીધા હગો આબા દેવાનું કહેતો નતો પણ હવે હું એક હાથો મોડા મળી જાય ને તો ઓનો મેર મારે પડી જાય આ છોકરો ઉભો તો હે પૂછી લો આને જ પૂછી લો આને ખબર હશે લે આ છોકરા હો આટલા ચા મળશે શું મળશે હાર્યું તો ઠંડુ ત્યાં ઠંડુ નહીં બધા સમજ નહીં યાર વાતના દેશી 25 વાળું હોવે એ શું કરું તમારે એટલે ખાવાનો ટાઈમ શું યાર મારે જોવો હે તમે આ ગામના તો લાગતા નહીં કાકા મોય આપણે બાજુના ગામનો હોય હગાવાલા નહીં આવ્યો તો કુના ઘરે આવ્યો એ બધું તાર ના કહેવાય યાર મારે તને યાર ખોટું પડે ના તો પછી મારે હલવાન થાય કે તે તું ખાલી મને બતાવી એમ કહી દે કે આ જગ્યાએ મળે એટલે હું તારું નામ કોઈને લઈશ નહીં ખાલી તું એવું? કહી દે કે આ જગ્યાએ મળે હો એમ તો પછી હોય આગળ જ મળે છે પેલા કર ને એ થોડુંક આગળ હેડવાનું છે સારું હોય એટલે આવા નવા છે ને આવે છે ઊંધું ના કર્યા છે થોડુંક જીવું થોડુંક જ પીવું અને સોટોક જ પીવું તો જિંદગીની મજા હે સમજી ગયા ને? તો સમજાવું હું હાલે એ શેઠા ભા એ શેઠા ભા એ શેઠા ભા એ શેઠા ભા લે કોણ હ લે ખાવાનો કાઢો ને તમે આ મારું નામ જક્ષીજી છે છે જક્ષીજી લે મહેમાન લે આફત ચોહી નાઈ લે મહેમાન તમારે શેઠાજી ઘરે જવાનું હો તમે શેઠાજી નહીં ના જક્ષીજી મારું નામ હ સારું ખાવાનું કાઢો ઉભા રહો, હું આવું શેઠો આવડો મોટો હગો હોય ઘરે ઓળખતું નહીં લો. જઈ ગયા લો પકડજો હો પાણી હાથો તો ઉભા રહ્યો અલે આ ધોવા નહીં આલ્યું પીવા આલ્યું હો લે શેઠાભાઈ ખાવાનું નહીં ખવડાવ પાણી તો પી લો લાગે ભલા ટાળવી પડશે શેઠાભાઈ ઉભા રહેજો લે પુખરાજી હે શેઠાભાઈ ખાવાનું લે અરે મને શેઠાજી સમજો હમણાં શેઠાજીને ઘરે લઈ જવા પડશે મારે લે હગાઈ હારો કા પેટ પણ મિલાડા બોલ્યો તમને ખાવા પેલા ઘરે લઈ જાઉં આપણે હોટલ તો કણ હે ઓ તો હ ચાલો તો સીધા હેડો વાય આજે મરચું બન્યું તું જબર અને મને ખાવામાં મજા આવી પણ બહારથી ચમ ના મજા આવી હારું હવે હડવે મહેમાન હડવે ઓય પેટમાં મિલાડા લે સદાજી હા બોલો બોલો પેલા શેઠાજીને ઘરે જવાનું લે હડો જલ્દો ડબલું ઘડી આ મહેમાનને લઈ જવા હા એવું છે ઈજના મહેમાન હ હળો હળો પકડજો ઈ સાઈડ થી પકડજો લે મિલ દેજો કોઈ હું ગવાડો હું વાત કરે લે બે બાજુ પકડો નહીં તો હું લે તમે આપણે ખાવા જવાનું હજુ તો ખાવા દવા નહીં
પણ પકડીને કેમ હેડો તમે? એટલે પડી ના જો શેઠાજી દાદાજી બોલાતા હું મોટો બોલો પકડજો બોલાવો. લા શેઠાજી આવો આવો શું ભૂલા પડ્યા તમે? બે મહેમાન ને લઈને આવ્યો તમારા. અમારા મહેમાન ઓ હા રે જુઓ. શંભુજી? હા અલ્યા તારી શંભુજી તો પીવા જતા ચા ના હું પીને આવ્યા છે. 3 જણા મૂકવા આવ્યા કરે. હા શંભુજી શંભુજી ના ખાવાનું તો તમારે ભૂલો શું ખાય? શું શું ખાય? એગા તો મને શું કહી ગયા હતા કે હું આવું ચા પી બેહો. ચા પીને આવ્યો. ચા યારો પીને મત આવ્યા તો પછી દારૂ પીને આવ્યા જક્ષીજીને ઘરે ગયો તો ચા પીવા. તો દારૂ કોને પાયો તમને? ચા પીધો હોય. એટલે આટલી બધી પેલો મેક મારે કે ચો પીધો હે આ સદા તડીને પૂછો. સદા ચડી પીધો બી? હોય તો તાણે એ તો બધા યા, હું હોય યાર. નહીં પીધો. નહીં પીધો બી. લો આ પોણી પીધો પાણી તો નહીં પીવું. લો શંભુજી. એટલે આ પોણી ખૂબ પીધો પીવડાવો. પીધો યાર. દારૂ હું નહીં પીતો. દારૂ નહીં પોણી હે. હા અલા, આ તો તમે પાણી બકાલો પીધો. મને. ના ના બકાલા નહીં નહીં. પીવું. લો હું પીવું તો જો. જો હવે વિશ્વાસ આવ્યો. એટલે હું તો નહીં પીતો બોલો તમારી જીવિતા. નહીં પીવું. હું નહીં પીવો પીવો ને યાર. હું નહીં લો. પીતો. ના ના પોણી પી લો. લો થોડું પોણી પીવો યાર હવે. ના રે બાપ મારે નહીં પીવું. એટલે થોડુંક તો પી લો બુડો નહીં કો દારૂ યાર. લો થોડું નહીં પીવું. નહીં પીવું. હારું તા હોય જાવ ઓળો. હવે મારી યાર મહેમાન શેઠાજી એમને ફોગલાઈને ઊંઘાડ દો. પાયા ઊંઘે તો ઊંઘાડું બુડો. ઊંઘી ગયા ઊંઘી. હારું હવે ઊંઘે તો હારું. હાલો તાન મારે કાલ પોણી વળે છે એટલે હું જઉં છું. તમે શું આવ્યું હે બાજરી વાઈ છે. એવું હે હોય બરોબર. ઓકે હા થોડો તમે આકડો તમે એ હા. જો કેવું વાઈફાઈ આવ્યું મારે તો. એટલે શેઠાજી યાર મહેમાન ને તમે યાર આ હાથું તો યાર યાર કે બોલે હું કરે હું કોઈ ખબર જ પડતી નહીં લો. એ વાત સાચી હો. મારી કેટલો યાર પીધેલો હતો ખબર એમને હા. હજુ મેં કાંઈ તો મને ખબર મેં આવા તારે તો ક્યારે આવા હે બપોરે મને ફોન કર્યો કે હું મારે તો આવું. ઘરે આવીને દરવાજો ખખડાવો હમ. કે શેઠાજી અલગ અલગ નામ લે. હમ. ભલું કોઈ ચોર્યું નહીં. ના એમ તો એવું કોઈ નહીં. ચોરી પીધેલાનું બોડી કોઈ નક્કી નહીં. ના પીધેલો તો પણ ચોર્યું નહીં એવું તો કોઈ એમ તો વ્યવસ્થિત હતું થોડું. પણ બે જણા યાર લઈને આવ્યા ને તાન બહુ પેલું એવું કરતા હતા. અને બીજું શું કહું હમ. કોઈ મજૂર બજૂર હે સવારે? મજૂર તો મળવા કાંઠા હતા. અરે મારી યાર બાજરી વાટવાની હે મજૂરની જરૂર હે. યાર તમારે ભોંડામાં જો શું કરવા કેમ? આગો ચાણો કોમાશે. અરે તમારે નહીં એટલે આવું. હું આમ બાજરીના કોણા પેલા જેઠે નાખો ને તો સીધા પેલા જેઠે જઈને આમ કાપેલા ઢગલો પડે. આ એ હગો આવશે ને તો હું બાજરી નહીં પાડું મને એવું લાગી રહ્યું હે. તમારે ક્યાં દાડીએ કરવાની જરૂર છે હવે નહીં આગો બેઠો. તમારે નહીં આવું બુડો. શેઠાજી હા આ જક્ષી હા પૂછો ખાલી. શું પૂછું? પૂછો કે તમે ખાલી તો પૂછો. હું પૂછું મને ખબર હોય તો હું કોઈક પૂછું ને. આપણે બે ગોટિયા ખરા ખાતા. સાચી વાત ને હા સાચી વાત સાચી વાત એક જ નિહારમાં જતા જ ખોટા. સાચી વાત. એક જ નિહારમાં અમે બે જતા. એ તો મને ખબર હે. અને બે જણા એક જ કલરની ચડી લાયા હતા બજારમાં યાદ હે? અને હમણાં તો પેલો અલગ કલર આવે ને કે ના મારે તો હમણાં જેવો જ કલર દીધો. સાચી વાત. આમાં તો એક જ અને કલર બે હોય ને જણા યાર. પહેરીને જઈએ ને હા એટલે છોકરા બધા અમારા હમું જ જોતા હતા. એવું અને અહીં ચડી તો હજુ મારા ઘરે પડી હે. એવું? એક દાડો આવજો મહેમાન ગતિ બતાવીશ હું. જબર સાચવી કહેવાય. તાન આવશું જુઓ. આ લકડી રમીએ ને હા ખાલી પૂછો તાકુડું એટલે વાત જ છોડી મેં. લગતી રમવા જ દાડા આવડો તો કાઢ્યા ખાલી આવડો તો ગોળો જ રાખતો. તમે. એવું ઓમ જ દેવાનો ઓમ જ. ઓમનો તો શું ખબર પડવાની હતી. એવું તાન પછી હવે અરે ઉભો તમે વાંચો મને. હોઈ તો શાંતિ કેવું હોય તમારે સારું કર્યું હું ઇન્ડિયાને કે પોકવા ના દો. તમારે શું મજૂર સેટિંગ થાય નહીં થાય? મજૂરનું તો મળવા કાંઠા હા. એવું સેટિંગ થાય તો કરજો બુડો તો મારા તો ડખો હજુ આઈ પાછા પડ્યા હા હવે અમને હવારે મારે ચીજ મોકલ જ તા કોઈ નહીં ઊંઘાડ દેવાના હવારમાં જાતે જતા રહે એમ તો. પણ હવારે અમને જો થકી જાય તો મારે તો હીરો વખો નહીં યાર. ના એમ તો મેલી આવવાના ને અડધા સુધી. અને અમને અહીંયા મળીએ રહે છે કે ચોહી ગોતી ના આવો. અત્યારે ઘરે આવો ને એટલે મોકલાય જ નહીં બહાર. હવે એવું જ કરવું હોય ફોલાઈને ગમે તે કરી હમણાં ઘરે તો મોકલવા પડશે ને. અમારે ખેતરમાં મજૂર તો અમારે જોવો હ. ના મળતા નહીં. તમે શું આવ્યું? અમે એરંડા વાયા હ પણ મરચાય હ
કશા હજુ મરચા પેલા વેણવાના પણ મજૂર મળતા હું નહીં. યાર મરચાનો ભાવ કોઈ હે જ નહીં, તમે નકામા ભાઈ યાર. હવે વાઈ દીધા તા ને. હું હવે શું ખબર હે, ખેડૂતનું મોત હે. હોત તો સાચી ગમે વાત છે. આપણે વાઈએ ને એનો ભાવ રહે નહીં. ભાવ હવે બહુ આપણે પેલો મજૂરી થઈ શું ગયો હો. કરવી એ આપણે ખુદને વિચારવાનું છે. બધું હાલતા કોઈ વધતું નહીં બહુ. ખેડૂતનું મોત હે બધી કોરથી. બધી સાઈડ જેલા હે આપણે. હવે આપણે વાબુ શું કયો, અને અમને હારું લ્યો, કશું વાબાનું નહીં, કોઈ ચિંતા નહીં. શાંતિ નહીં જવાનું. શાંતિ હોઈ જવાનું, બરોબર. બીજાને હેરાન કરવાના. વાંધો નહીં, થાય તો ગોતજો. મજૂર જોઈશ થાય તો. પેલા અમારો તો હવે બહુ બાકી નહીં, જો મન મળી જશે તો હું તમારું કરી દઈશ. અને હમણાં જેવા ના હોવા દો, ના પીવા વાળા મજૂર ના હોય. નકર માત્ર પછી ઢૂંઢા એકલા કહે લઈને આ બંધ થાય બધું, બીજું કોઈ નહીં, સમજે. લેવડો તને શેતાજી જાઉં હો? જવું આ મહેમાન હવામાં વહેલા બસમાં મેલ દેજો. નકર ઈર્યા પિતા થયા ને એ તો તમને ભીખ માગતા કરી નાખશે. અને દાડિયા તો મળવાની શેટી વાર બાજરીના કોહણા એ નહીં મળે. એ સાચી વાત. ચાલો તમે જાઉં. આવજો. હવે મહેમાન ખાવો તો ખાય, મને લાગી છે ભૂખ, મને ખાઈને હોઈ જવા દે. મહેમાન હોવું જો બાર તો ઠરતો એને ખબર પડે ને.